વિકસિત ભારત વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવા માટે આગામી 29 અને 30મી જૂને વડોદરાના જીએસએફસી ખાતે 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ સમિટના સફળ આયોજનને લઈને શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવી છે। આ પ્રતિષ્ઠિત કોન્ફરન્સનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, હર્ષસંઘવી, ઉદ્યોગ મંત્રી સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે। કોન્ફરન્સમાં દેશ વિદેશની અગ્રણી ઔદ્યોગિક કંપનીઓ અને રોકાણકારો ભાગ લેશે। આ સમિટ રાજ્યમાં નવા રોકાણ અને ઔદ્યોગિક વિકાસને વેગ આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ છે। વીઆઈપી મહાનુભાવોની હાજરીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે। કોઈપણ પ્રકારની સુરક્ષામાં ચૂક ન રહે તે માટે પોલીસ દ્વારા અગાઉથી સઘન ચેકિંગ વિસ્તારનું નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે। આ સંદર્ભે ડીસીપી ઝોન 1 જગદીશ સાળવા, છાણી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા અંદાજિત 7 એકડ વિસ્તારમાં એરિયા ડોમિનેશન હેઠળ સઘન સુરક્ષા ચકાસણી હાથ ધરવામાં આવી હતી। સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની મદદથી સમગ્ર કાર્યક્રમ સ્થળ તેમજ આસપાસના વિસ્તારોમાં ઝીણવટભર્યું નિરીક્ષણ અને તપાસ કરવામાં આવી છે, જેથી કોન્ફરન્સ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તમામ મહાનુભાવ અને ઉપસ્થિત પ્રતિનિધિઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે। આપ બધા જાણો છો, વડોદરા શહેરમાં 29 અને 30 જૂનના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયન કોન્ફરન્સનું આયોજન થવા જઈ રહ્યું છે। વિદેશી મહાનુભાવો, વિવિધ રાજ્યોમાંથી પધારેલા વીવીઆઈપી અને અન્ય ડિગ્નિટરીઝ જે છે એમની સુરક્ષા અને સંપૂર્ણ જે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયન કોન્ફરન્સ છે એનું આયોજન સુચારુ રૂપે થાય એના ભાગરૂપે છેલ્લા એકાદ અઠવાડિયાથી સ્થાનિક પોલીસ જે છે સતત આ બાબતની એક્સરસાઇઝ કરી રહી છે। એના ભાગરૂપે આજે અમે વિવિધ એજન્સીસ, અમારા લોકલ સિક્યુરિટીઝ અને એસઆરપીની સાથે ત્યારે જોઈન્ટ એક આઉટર પેરીફરી જે છે એના એરિયા ડોમિનેશનની એક્સરસાઇઝ કરી રહ્યા છીએ। સમગ્ર જે કોન્ફરન્સ છે એ દરમિયાન 10 ડીસીપી, 21 એસીપી, 70 પીઆઈ, 100થી વધારે પીએસઆઈ અને લગભગ 800થી 900 એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પીસીનો બંદોબસ્ત જે છે માનનીય સીપી સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ ત્યારે ચાલુ છે। આપ જોઈ શકો છો ત્યારે અમારી એરિયા ડોમિનેશનની કાર્યવાહી ચાલુ છે। થેન્ક યુ।